જળ એટલે જીવન, પરંતુ એ જ જળ ગ્રામજનો માટે દોજક બની ચૂક્યું છે। વાત ગાંધીનગર જિલ્લાના જાસપુર ગામની છે કે જ્યાં ગંદા પાણીને શુદ્ધ કરવા માટેનો સુએજ પ્લાન્ટ કાર્યરત છે। અહીં ગટરનું ગંદુ પાણી શુદ્ધ કરવામાં આવે છે, પરંતુ જળના શુદ્ધિકરણની પ્રક્રિયામાં ગ્રામજનો પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે। જાસપુરમાં 65 MLDનો નવો સુએજ પ્લાન્ટ બનાવાયો। હવે પ્લાન્ટ તો કાર્યરત થઈ ગયો, પરંતુ ખાટલે મોટી ખોડ એ વાતની છે કે હજુ પાણીની નવી લાઈન નાખવામાં નથી આવી। જૂની લાઈનમાં જ પાણીનું વહન થાય છે અને તેને કારણે લાઈનમાંથી ઓવરફ્લો થઈને પાણી રસ્તા અને ખેતરો પર ફરી વળે છે। ખેતીવાડી કરીએ છીએ। ઉનાળાના ટાઈમથી અમે વાવી રહ્યા છે। 2 મહિના જેવી અમારી મહેનત મજૂરી બધું જ ચાલી રહ્યું, પણ તો બી આ વોટરફેલનું પાણી ગટરનું આવતા અમારે ખાસા લોકોને નુકસાન આવી રહ્યું। કમસે કમ 20-30 વીઘામાં કપા, બીજું કોઈ શાકભાજી છે, એ બધામાં અમારે નુકસાન આવી રહ્યું। કોઈ અધિકારી, કોઈ નેતા બધાને રજૂઆત કરવા છતાં કોઈ આ વાત સાંભળવા તૈયાર નથી। જાસપુર ગામનું તલાવ પણ આ ગટરના પાણીથી આખું ભરાઈ ગયેલું છે। રોગચાળો એ વધવાની શક્યતા છે અને 100% વધશે। એટલે અમારી એક જ રજૂઆત છે કે આનું જેમ બને તેમ જલ્દી નિરાકરણ લાવો। સુએજ પ્લાન્ટનું ગંદુ પાણી 100 વીઘા જેટલી જમીન પર ફરી વળ્યું છે। આ ગંદુ પાણી ખેતરમાં ભરાઈ જવાથી પાક બગડવાની ભીતિ છે। ખેડૂતોએ આકરી મહેનત કરીને ઉછેરેલા પાક પર પાણી ફરી વળ્યું। કપાસ, શાકભાજી, જુવાર સહિતના પાક લેતા ખેડૂતોની હાલત અત્યારે કફોડી બની ચૂકી છે, કારણ કે ખેતરના ગંદા પાણીના કારણે પાક બગડી રહ્યો છે। ખેડૂતોએ આ માટે વારંવાર નેતાઓ અને અધિકારીઓને રજૂઆત કરી જોઈ છે કે ઓવરફ્લો થતા પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવે, પરંતુ સમસ્યા ઠેરની ઠેર છે। લગભગ 1 વર્ષથી અમે પાણીનો સામનો કરી રહ્યા છીએ। સુરેશ, ગટર પાણીનું એટલું આવે છે કે અમારા પાકનું એટલું નુકસાન થયેલું છે। વાયેલી છે શાકભાજી, ભીંડા, ગવાર છે, દૂધી છે, એનું લગભગ અમે 15 દિવસથી પાણી સુરેશ પ્લાન્ટના પત્ર વ્યવહારથી, ફોન મૌખિકથી વાત કરેલી છે, પણ એનું કોઈ સરકાર અમને જવાબ આપતી નથી। આ સમસ્યા માત્ર ખેડૂત પૂરતી સીમિત નથી। રસ્તા પરથી અવરજવર કરતા વિદ્યાર્થીઓ અને નોકરિયાતને પણ આ ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવે છે। ઘણીવાર તો પાણી ઓવરફ્લો થઈ જાય છે અને સોસાયટી અને મકાનો સુધી પણ પહોંચી જાય છે। રસ્તા પર ગંદા પાણીમાં ચાલવાથી કપડાં અને પગ બગડતા રહે છે। આ ગંદા પાણીને કારણે રોગચાળો પકડવાનો પણ સતત ભય રહે છે। હવે જોવાનું એ રહે છે કે જાસપુરના ગ્રામજનોને આ સમસ્યાથી છુટકારો ક્યારે મળે છે। અપડાઉન કરવાનું હોય, આટલા પાણી હોય, બહુ તકલીફ પડે છે આવવા જવામાં। તો આનું તંત્રએ કંઈક વિચારવું જોઈએ। આ ગટરનું પાણી છે, આનાથી સ્કિનની તકલીફો થાય છે। રોજ અહીંયાથી આવીએ છીએ, અમારા પગ ને હાથ ને બધું બગડે તો સ્કિનમાં પ્રોબ્લેમ થાય ને અમને।